એક બાજુ અમરેલી અને જામનગરમાં કરા સાથે ધોધમાર માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે। હવે ક્યાં માવઠું પડશે તો બીજી બાજુ લગ્ન નોંધણી અને લિવ-ઇન સંબંધો માટે નવા કડક નિયમો। રાજકોટમાં નકલી જંતુનાશક યુપીએલ કંપનીના નામે ખેડૂતો સાથે છેતરપિંડી। આવ્યા લાખો ટન એલપીજી ભરેલા જહાજો, શું હવે ગેસના ભાવ ઘટશે? અને વિધાનસભામાં સિંચાઈના પાણી મુદ્દે જામ્યું છે મહાભારત। ગુજરાતના અર્થતંત્ર અને કાયદાને હચમચાવતા આજના સૌથી મોટા સમાચાર જુઓ તે પહેલા મિત્રો આ વિડીયોને હાઇપ અને લાઇક જરૂર કરી લેજો। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। સૌરાષ્ટ્રના ખાસ કરીને અમરેલી અને જામનગર જિલ્લામાં ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। બપોર પછી વાતાવરણમાં આવેલા પલટા બાદ રાત પડતા સુધીમાં અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। અસરગ્રસ્ત વિસ્તારો અમરેલી જિલ્લાના 10થી વધુ ગામોમાં માવઠું થયું છે, જેમાં વડિયા અને બગસરા પંથક મુખ્ય છે। બગસરા શહેરમાં ગાજવીજ સાથે કરા પડ્યા હતા। આ ઉપરાંત શાપર, સુડાવડ, મોરવડા, બાંટવા અને દેવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। જામનગર જિલ્લામાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે। ખેડૂતોની ચિંતા અને નુકસાન વિશે વાત કરીએ તો આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં ઊભો તૈયાર પાક, ખાસ કરીને ઘઉં, ચણા અને જીરું જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કરા પડવાને કારણે તૈયાર પાક ખરી પડવાની અને બગડી જવાની ચિંતા છે। જો કે કેટલાક જાગૃત ખેડૂતોએ સમયસર પાક સલામત સ્થળે ખસેડી લીધો હતો, પરંતુ ઊભા પાકને બચાવવો મુશ્કેલ બન્યો છે। મિત્રો, આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ હજુ આગામી 48થી 72 કલાક સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવું જ વાતાવરણ રહી શકે છે અને કમોસમી વરસાદની શક્યતા છે। આ સમાચાર ખેડૂતો માટે પડતા પર પાટું સમાન સાબિત થયા છે। રાજ્ય સરકાર ઉત્તરાખંડ મોડેલને અનુસરીને 209 પાનાનું યુસીસી વિધેયક તૈયાર કરી ચૂકી છે, જે આગામી 24 કે 25 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ કાયદા હેઠળના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે। પહેલો મુદ્દો, કોઈપણ ધર્મના લગ્ન હોય તેની નોંધણી કરાવવી હવે ફરજિયાત બનશે। જો નોંધણી નહીં કરાવો તો દંડ ભરવો પડશે, જો કે લગ્ન અમાન્ય નહીં ગણાય। બીજો મુદ્દો, લગ્ન, છૂટાછેડા, મિલકત, વારસો અને બાળક દત્તક લેવા જેવા વિષયો પર તમામ ધર્મો અને સમુદાયો માટે એક સમાન કાયદાકીય માળખું અમલી બનશે। ત્રીજો મુદ્દો, મહિલાઓના સમાન અધિકાર અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં ટોચની અગ્રતા આપવામાં આવી છે। ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ માટે પણ હવે શરિયતને બદલે સમાન નિયમો લાગુ થશે। ચોથો મુદ્દો, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા સાથીદારોએ રજિસ્ટ્રારને નિવેદન આપવું અનિવાર્ય રહેશે અને આવા સંબંધોથી જન્મેલા બાળકોને તમામ કાયદેસરના હકો પ્રાપ્ત થશે। રાજકોટના લોધિકા વિસ્તારમાં નકલી જંતુનાશક દવા બનાવવાનું એક મોટું કૌભાંડ ઝડપાયું છે। એસઓજીની ટીમે બાતમીના આધારે 3 કારખાનાઓ પર દરોડા પાડીને અંદાજે 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ રેકેટમાં પોલીસે ધ્રુવ પાટોડિયા, ધવલ કોરાટ, સાહિલ ટિમ્બડિયા અને કશ્યપ આકોલિયા સહિત કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે। આ આરોપીઓ જાણીતી કંપની યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ એટલે કે યુપીએલના લોગો અને પેકિંગનો ઉપયોગ કરીને નકલી દવાઓ બનાવતા હતા। તેઓ અસલી પ્રોડક્ટના નામમાં નજીવો ફેરફાર કરીને ખેડૂતોને છેતરતા હતા, જેમ કે મગફળીમાં ઘાસ બાળવા માટે વપરાતી આયરિશ દવાનું નામ બદલીને એરિસ અને કપાસ માટેની સ્ટારથીન દવાનું નામ સ્ટારટાઇન રાખીને વેચાણ કરતા હતા। સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીના પાક માટે ખેડૂતો આ પ્રકારની નકલી દવાઓનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે, તેથી આ પ્રકારની નકલી દવાઓથી પાકને ગંભીર નુકસાન થઈ શકે છે। પોલીસે હાલ આ મામલે ઊંડી તપાસ શરૂ કરી છે અને ખેડૂતોને જંતુનાશક દવા ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવા અને જાગૃત રહેવા અપીલ કરી છે। ગુજરાતે પશુપાલન ક્ષેત્રે એક મોટી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। વર્ષ 2025થી 26 દરમિયાન રાજ્યમાં પશુઓને ખરવા મોવાસા નામના રોગ સામે સુરક્ષિત કરવા માટે 3 કરોડથી વધુ રસીના ડોઝ આપીને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે। આ સઘન રસીકરણ અભિયાનને કારણે રાજ્યમાં આ વાયરસનો ફેલાવો ઘટીને માત્ર 3% પર આવી ગયો છે, જ્યારે હર્ડ ઇમ્યુનિટી 80% સુધી પહોંચી છે। સરકાર દ્વારા આ રસીકરણ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે, જેમાં પશુપાલન વિભાગની ટીમો દર 6 મહિને પશુપાલકોના ઘરે જઈને પશુઓને રસી આપે છે।
આનાથી પશુઓ રોગમુક્ત રહે છે અને દૂધ ઉત્પાદનમાં સતત વૃદ્ધિ જોવા મળે છે. નેશનલ ડિજિટલ લાઇવસ્ટોક મિશન હેઠળ દરેક પશુને 12 આંકડાનો બારકોડેડ ઇયર ટેગ લગાવે તેની તમામ વિગતો ભારત પશુધન પોર્ટલ પર ઓનલાઈન નોંધવામાં આવે છે. આ અભિયાન દ્વારા પશુપાલકોને થતું આર્થિક નુકસાન અટકાવવામાં મોટી મદદ મળી રહી છે અને ગુજરાત હવે પશુરોગ મુક્ત રાજ્ય બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય એલપીજી ટેન્કર્સ જગલાડકી અને નાંદાદેલી હોર્મોઝના યુદ્ધ જોખમ વચ્ચે સુરક્ષિત પહોંચ્યા છે. વડીનાર અને મુદ્રા બંદરે 92 ટનથી વધુ એલપીજી પહોંચ્યું છે. આથી સપ્લાય સુરક્ષિત થયો છે. અર્થતંત્રને મોટો લાભ છે. રેસ્ટોરન્ટ અને ઘરગથ્થુ વપરાશ માટે કિંમતો સ્થિર રહેશે. અગાઉ સપ્લાય ખલાસીની ચિંતા હતી. આ પહોંચથી શેરબજારમાં પણ સકારાત્મક અસર જોવા મળી છે. સામાન્ય લોકોને રાહત છે. ગુજરાતના અર્થતંત્ર માટે આ મહત્વની ઘટના છે. સરકારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. ગુજરાત વિધાનસભામાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીના મુદ્દે વિપક્ષ દ્વારા સરકાર પર આંકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ગૃહમાં સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે ખેડૂતોને પાણી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવી તે સદંતર અયોગ્ય છે. તેમણે સરકાર સામે ગંભીર સવાલ કર્યો કે જો ઉદ્યોગોને કોઈપણ રોકટોક વગર પૂરતું પાણી પૂરું પાડવામાં આવે છે તો પછી જગતના તાત એવા ખેડૂતો પર જ કેમ પ્રતિબંધો લાદવામાં આવે છે. સરકાર દ્વારા 30 એપ્રિલ સુધી જ સિંચાઈનું પાણી આપવાની જે જાહેરાત કરવામાં આવી છે તેની સામે વિપક્ષે ઉગ્ર વાંધો ઉઠાવ્યો છે. અમૃતજી ઠાકોરે વધુમાં સૂચન કર્યું હતું કે જો બનાસ નદી પર ચેકડેમ બનાવવામાં આવે તો પાણીની અછતની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે છે. આમ વિધાનસભામાં ખેડૂતોના હિત અને પાણીના પ્રશ્ને વિપક્ષ કાલે આક્રમક મોડમાં જોવા મળ્યો હતો. તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ જાગૃત રહે અને યોજનાઓનો લાભ લઈ શકે. આપની ફાસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય જવાન, જય કિસાન.